સુરત શહેરમાં આપઘાતના સતત વધી રહેલા બનાવો વચ્ચે પાલ વિસ્તારમાં પત્ની સાથે થયેલા ઝઘડા બાદ યુવાને આપઘાત કરી લેતા હાલ સનસનાટી મચી જવા પામી છે। તો પત્ની અને તેના પ્રેમી દ્વારા માર મર્યા બાદ યુવાને હતાશામાં આવીને આપઘાત કર્યોનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। સુરત શહેરમાં રોજેરોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે સુરતના પાલ વિસ્તારમાં આવેલા LIG આવાસમાં રહેતા અને કપડાની દુકાનમાં નોકરી કરી ગુજરાન ચલાવતા દીક્ષિત ચૌહાણ નામના યુવાને આપઘાત કરી લીધો હતો। દીક્ષિતે ઘરે પત્ની સાથે ઝઘડો થયા બાદ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો। તો બીજી તરફ મૃતક યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તે પત્ની અને તેના પ્રેમી દ્વારા યુવાનને ઘરે આવી માર મારવામાં આવ્યો હતો। યુવાને આપઘાત કર્યો તે પહેલાં તેને માર માર્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। મારામારી બાદ યુવાને હતાશ થઈ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ને મરનાર જે છે તે દીક્ષિત ચૌહાણ એ મારો હાળો છે। ને બનાવ એવો બન્યો કે દિવ્યા વારે ઘડી એને ધમકી આપતી હતી કે હું તને એક દિવસ મારી નાખીશ। ને કાલે એ આ મોકો ઉઠાવ્યો ને એના જે પ્રેમી છે કેવિન પટેલ એને સાથે બોલાવીને કેવિન બધા હથિયાર લઈને આવેલો હતો। એ ગાડીમાં મૂકેલા હતા ને ઉપરા છાપડી એને દિવ્યા એનો ગળું પકડી લીધું, એની જીભ બહાર આવી ગઈ, પણ અમારા ઉપરથી જે બિલ્ડિંગવાળા ભાઈઓ છે એ બધા છોડાવ્યા તો એ લોકો ભાગી ગયા। ને બીજું એની મમ્મી 100 નંબર પર પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હતી, પણ એ દિવ્યાએ એની મમ્મીનો ધક્કો મારીને ફેંકી દીધી ને એનો મોબાઈલ પાણીમાં ફેંકી દીધો। ત્યારથી એ લોકોનું બધું જ હાથ બંધાઈ ગયા, લોકોથી કાંઈ થયું નહીં। એ છતાં દીક્ષિતભાઈ એ રાતથી જ એટલો બધો હતાશ થઈ ગયેલો કે એને આ પગલું ભરવું પડ્યું। હાલ તો યુવાને કરેલા આપઘાત મામલે પત્ની અને તેના પ્રેમી પર પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા હોય, જેને લઈને આ મામલે પણ પોલીસે તપાસ કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે।